આપણો ટોપિક છે ગોસનો નિયમ અથવા એને કહેવાય ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ તારવતા પહેલા આપણે એના માટે જરૂરી થોડીક ધ્યાનમાં લઈએ વસ્તુ કે માની લઈએ કે આપણી પાસે એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે અને આ બિંદુવત વિદ્યુત ભારની ફરતે કે જે આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુને ઘેરે એવો એક ગોળો, માની લઈએ કે એક ટેનિસ બોલ છે અને ટેનિસ બોલના એક્ઝેક્ટ કેન્દ્રમાં આ બિંદુવત વિદ્યુત ભાર છે, એવી અહીંયા આપણે કલ્પના કરવાની છે કે આ જે ફરતો છે એ ટેનિસ બોલ છે અને આ વચ્ચે એની બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે. હવે આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુના લીધે આપણને ખબર છે કે જો હું પ્લસ ક્યુ લઉં તો એના લીધે બધી જ દિશામાં બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હોય ને, કારણ કે ધન માટે ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર તરફ નીકળતી. તો અહીંયા આ બિંદુવત વિદ્યુત ભારના લીધે બહાર નીકળતું કુલ ફ્લક્સ કેટલું હશે ને એની પહેલા આપણે ગણતરી કરશું કે ફાઈ કેટલું હશે. આપણને ખબર છે કે ફાઈ એટલે શું? સંકલન ઈ ડોટ ડીએસ. આપણે જ્યારે વિદ્યુત ફ્લક્સ ભણ્યા ત્યારે આપણે આ ભણી લીધા હતા અને એટલા માટે અહીંયા મેં લીધેલો ધન વિદ્યુત ભાર ક્યુ એને અહીંયા ગણતરી કરવા માટે મારે અહીંયા ડીએસ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ છે એ ધ્યાનમાં લેવો પડે. તો હું અહીંયા કોઈ એક જગ્યાએ નાનકડો ટેનિસ બોલની ઉપર એક ગોળ સર્કલ દોરો અને સર્કલની બધી જ ધારને કેન્દ્ર સાથે જોડી દો તો કેવો શંકુ જેવો આકાર બને, એવું મેં અહીંયા બનાવ્યું છે, એવી કલ્પના કરવાની છે. એટલે અહીંયા મેં ધારેલો આ શું છે? ક્ષેત્રફળ ખંડ. માની લઈએ કે હું ક્ષેત્રફળ ખંડનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. સમગ્ર ગોળો ટેનિસ બોલ આપણા કિસ્સામાં ગોળો ધારેલો છે એનું ક્ષેત્રફળ એસ છે અને જે ગોળો ધારેલો છે એની ત્રિજ્યા આર છે. આમ માની લઈએ તો આપણું ફ્લક્સની વ્યાખ્યા, સાદી વ્યાખ્યા મુજબ શું હતું? ફાઈ બરાબર ઈ ડોટ ડીએસ અથવા તો ઈ ડોટ ડેલ્ટા એસ, જે કહીએ ડીએસ કે ડેલ્ટા એસ, ઈ ડોટ ડેલ્ટા એસ. આને મારે છૂટું પાડવું હોય તો આમ થાય ઈ ડેલ્ટા એસ કોસ થીટા. બરાબર, આપણે એવું કીધું હતું કે છૂટું પાડવું હોય તો અહીંયા ડોટ પ્રોડક્ટ હોય તો એટલે થીટા આવે, કોસ થીટા આવે, એટલે ઈ ડેલ્ટા એસ કોસ થીટા. અહીંયા થીટા એટલે શું? ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. હવે જે ક્ષેત્રફળ ખંડ આપણે ધાર્યો છે એ ક્ષેત્રફળ ખંડની હંમેશા એનો ડેલ્ટા એસ સદિશ બહાર તરફ નીકળતો હોય. આવું ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ ખંડ હંમેશા આ દિશામાં નીકળતો હોય અને ઈ ડેલ્ટા એસ કોસ થીટા છે તો અહીંયા થીટા કેવો બનશે કે અહીંયા ઈની દિશા પણ એક આ જ છે અને એસ ડેલ્ટા એસની દિશા પણ આ જ છે, કારણ કે આના લીધે ક્ષેત્રફળ ખંડની દિશા આ દિશામાં, તો ઈ ને ડીએસ બંનેની એક જ દિશા એટલે થીટા 0. તો ફાઈ બનશે ઈ ડેલ્ટા એસ. ખાલી સૂક્ષ્મ અહીંયા જે ડેલ્ટા એસ ખંડ ધ્યાનમાં લીધો છે એટલે આપણું ડેલ્ટા ફાઈ જ ધ્યાનમાં લો. ખાલી આટલા ક્ષેત્રફળ ખંડમાંથી બહાર નીકળતું ફ્લક્સ. હવે આ જ ફ્લક્સને મારે કુલ ફ્લક્સમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે? બધા જ આવા સૂક્ષ્મ જેટલા પણ ખંડો મળે એ બધાના લીધેનો ફ્લક્સનો સરવાળો. તો ડેલ્ટા ફાઈની જગ્યાએ ફાઈ લઉં તો ફાઈ બરાબર શું થઈ જાય? સિગ્મા ડેલ્ટા એસ ઉપરનું જેટલા ડેલ્ટા એસ એ બધાનો સરવાળો ઈ ડેલ્ટા એસ. તો અહીંયા ઈ કેટલું હશે? તો ક્યુ ના લીધે ઈ થાય એટલું ઈ થાય, એટલે કે ઈ બરાબર કેટલું થાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર, જેને હું અહીંયા લખી દઉં તો સિગ્મા ડેલ્ટા એસ કે ક્યુ અપોન આર સ્ક્વેર ડેલ્ટા એસ. આમાંના સિગ્મા સરવાળામાંથી આ કે ક્યુ અપોન આર સ્ક્વેરને આપણે બહાર કાઢી લઈએ તો આપણું શું બચે? સિગ્મા ડેલ્ટા એસ. તો નાના એક ડેલ્ટા એસ, 2, 3, 4 એવા બધા જ ડેલ્ટા એસ નાના અહીંયા ભેગા કરી દઈએ તો આપણને શું મળે? કુલ ક્ષેત્રફળ એસ. તો હું અહીં લખું કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એસ. તો એસ એટલે શું? જે અહીંયા આપણે ગોળો ધારેલો છે ને ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાનું પોલો ગોળો હોય ગોળાનું ક્ષેત્રફળ હંમેશા કેટલું થાય? 4 પાઈ આર
સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ 4πr², જ્યાં આર સ્ક્વેર કેન્સલ થશે. બીજું, અહીંયા કે ની જગ્યાએ હું 1/4πε0 પણ મૂકી શકું. તો એ મૂકીએ તો આપણા 4π પણ કેન્સલ થઈ જાય. તો અહીંયા આપણને ફાઈ શું મળ્યું? ક્યુ અપોન એપ્સિલોન 0. ફાઈ બરાબર શું મળ્યું? ક્યુ અપોન એપ્સિલોન 0. અને ફાઈની મૂળ વ્યાખ્યા તો આ છે જ, તો એને પણ હું જો અહીંયા લખી દઉં તો એસ સંકલન એસ ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. એટલે કે આ જે સૂત્ર મળ્યું ને એ જ આપણું ગાઉસનો નિયમ છે. આ સૂત્ર જ આપણો ગાઉસનો નિયમ છે. એટલે ગાઉસનો નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ માટેનું કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. એનો મતલબ કે આ પૃષ્ઠ તમે ધાર્યું છે તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું, તો એ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર, અહીંયા પૃષ્ઠ તો એના દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર કયો છે? ક્યુ. એ ક્યુ અને એપ્સિલોન 0 આ બંનેના ગુણોત્તર જેટલું એનું કુલ ફ્લક્સ હોય. માની લઈએ કે અહીં પ્લસ ક્યુ ની જગ્યાએ બીજો એક અહીંયા પ્લસ ક્યુ મૂકી દઉં છું, તો અહીંયા ક્યુ પ્લસ ક્યુ આ કેટલો થઈ જશે? 2q અપોન એપ્સિલોન 0. તો એ જ આપણો ગાઉસનો નિયમ છે. એ ગાઉસના નિયમ સાથે સંકળાયેલા બીજા કેટલાક મહત્વના મુદ્દાઓ છે એ પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ. એમાંનો એક મુદ્દો છે કે ધારો કે હું એમ કહું કે આ બંધ પૃષ્ઠ મેં ધાર્યું પણ એની વચ્ચે કોઈ વિદ્યુત ભાર જ નથી, માની લે કે આ એકેય નથી, તો બહાર નીકળતું ફ્લક્સ કેટલું? સહજ છે કે એ શૂન્ય જ થાય, કારણ કે અહીંયા ક્યુ 0 તો ફાઈ પણ 0. એટલે અહીંયા આપણે એક સપાટી ધારી છે, જો આ પૃષ્ઠ, એ પૃષ્ઠને કહેવાય ગાઉસિયન સપાટી. એ ગાઉસિયન સપાટી તરીકે તમે કોઈ પણ આકાર ધ્યાનમાં લઈ શકો. મારે અહીંયા આવો ચોરસ આકાર ધ્યાનમાં લેવો હોય તો હું એ પણ લઈ શકું, ડબ્બા જેવો. મારે સાવ આવો અનિયમિત આકાર ધ્યાનમાં લેવો હોય તો હું એ પણ લઈ શકું. કોઈ પણ આકાર છે હું ધ્યાનમાં લઈ શકું. બરાબર. અહીંયા ગાઉસના નિયમના સૂત્રમાં આપણને બે વસ્તુ દેખાય છે, જમણી બાજુ ક્યુ અને ડાબી બાજુ ઈ. તો આ સમજવા માટે એક હું અહીંયા ડાયાગ્રામ બનાવું કે જેમાં હું એમ લખું કે અહીંયા Q1, Q2, Q3, Q4, Q5 આવા વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. હવે ગાઉસનો નિયમ વાપરતી વખતે મારે આમાંથી કયા વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાના? તો જે સમયે આપણે ડાબી બાજુની ગણતરી કરતા હોય ને, ડાબી બાજુમાં શું જોઈએ? ઈ. તો ડાબી બાજુના ઈ ની ગણતરી કરતા હોય ને ત્યારે આપણે Q1 થી લઈને Q5 સુધીના બધા જ વિદ્યુત ભારોને ધ્યાનમાં લેવાના. Q1, Q2, Q3, Q4, Q5 એ બધાને ધ્યાનમાં લેવાના. પણ જમણી બાજુ રહેલો Q છે ને, એટલે અહીંયા Q કરતાં પણ હું વધારે એક્ઝેક્ટ લખું સિગ્મા Q, કે બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર જેટલો હોય એટલો. આપણા કિસ્સામાં તો આપણી પાસે ખાલી Q હતો જ્યારે ગાઉસનો નિયમ ભણ્યા ત્યારે. અહીંયા પણ એવા જેટલા લઈએ એટલા તો જમણી બાજુ માટે આપણે Q1 થી લઈને Q2, Q3, Q4 બધા ધ્યાનમાં નથી લેવાના, પણ જે આપણે ગાઉસિયન સપાટી લીધી છે એના દ્વારા કેટલા ઘેરાય છે એ જ ધ્યાનમાં લેવાના. એટલે કે અહીંયા મારે સિગ્મા Q ગણવું હોય તો મારે ખાલી Q2, Q3 અને Q4 જ ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર. તો આ થયો ગાઉસનો નિયમ.